નશીલા પદાર્થ સાથે બે ઇસમોને 15,47,886ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ગારિયાધાર પોલીસ ગતરોજ ગારિયાધાર પોલીસ દ્વારા જાણવા જોગના કામે તપાસ કરતા કોલો ડ્રિંક્સની ફેક્ટરી ચલાવતા બે ઇસમોને કુલ 15,47,886ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોતાના આર્થિક લાભ મેળવવાના પોતાના સમાન ઇરાદાઓને પાર પાડવા આવા પરફ્યુમજન્ય તથા નશાયુક્ત આલ્કોહોલ પ્રવાહી દારૂની અવેજમાં લોકોને નશો કરવા માટે છૂટક તેમજ જથ્થાબંધ વેચાણ કરી લોકોની તંદુરસ્તીને હાનિ કરનારું ઝેરી પીણું હોવાનું જાણવા છતાં ગેરકાયદેસર વગર પાસ પરમિટે અલગ અલગ ફ્લેવરની આલ્કોહોલિક કોલા બનાવી નશા માટે છૂટક તથા જથ્થાબંધ વેચી સમાજમાં અને નશાયુક્ત બધી ફેલાવી ગુનાહિત કૃત્ય આચરતા ખુશાલ સવજી માણિયા અને જિગ્નેશ સવજી માણિયાને ઝડપી પાડી બંને ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાના 2023ની કલમ 123 તેમજ 3(5) તથા પ્રોહી એક્ટ કલમ 65 AE તેમજ 116 B તેમજ 61 તેમજ 87A તેમજ 98(2) મુજબ ગુનો નોંધી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે આવા નશીલા પદાર્થનું થયેલ વેચાણ બાબતે તપાસ હાથ ધરી હતી. લોકોની તંદુરસ્તીને હાનિ કરનારું ઝેરી પીણાને તાત્કાલિક ઝડપી પાડે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જે કેસરી ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર. તારીખ 4/9/2025 રોજ ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે આવેલ ન્યૂ માણિયા બ્રધર્સ ગોકુલધામ સોસાયટી ગારિયાધારની જે દુકાન હતી એ દુકાનના બે પ્રોપરેટર ખુશાલભાઈ સવજીભાઈ માણિયા અને જિગ્નેશભાઈ સવજીભાઈ માણિયા કે જેઓ દ્વારા નશાકારક જે કોસ્મેટિક પ્રોડક્ટ જે કહેવાય કે જેની અંદર 63% લઈને 68% સુધી આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલ છે એનું લોકોને નશા કરાવવા માટે અને દારૂની અવેજીમાં લોકો નશો કરી શકે તે હેતુથી વેચતા હોય તેવી હકીકત છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના ધ્યાને આવેલ હતી. જે બાબતે ગારિયાધાર પોલીસ સ્ટેશન દ્વારા 4/9/2025ના રોજ ન્યૂ માણિયા બ્રધર્સના વિરુદ્ધમાં જાણવાજોગ જે કહેવાય દાખલ કરવામાં આવેલી હતી તથા ત્યારબાદ એ બાબતે વધુ તપાસ કરતા ગત તારીખ 6/9/2025ના રોજ આ જે ન્યૂ માણિયા બ્રધર્સ છે એમના પ્રોપરેટર ખુશાલભાઈ સવજીભાઈ માણિયા તેમજ જિગ્નેશભાઈ સવજીભાઈ માણિયા એમના રહેઠાણ અને એમની જે પ્રાઇવેટ મિલકત છે ત્યાં દરોડો પાડતા ત્યાંથી કુલ 15,47,866 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો હતો. મુદ્દામાલની વિગત જોઈએ તો એમાં બ્રાઇટ લાઇમ નામની જે કોસ્મેટિક પ્રોડક્ટ છે તેની 3,021 બોટલ, આજવા લવેન્ડર જે છે એની 5,901 બોટલ, આજવા લાઇમ બોટલ છે 1,725, તેમજ એક્વા રોઝ નામની બોટલ છે એવી 285, તેમજ 200 લીટર રો ઇથેનોલ જે કહેવાય તે ઝડપી પાડવામાં આવ્યું હતું. સદરુ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ખુશાલભાઈ સવજીભાઈ માણિયા તેમજ જિગ્નેશભાઈ સવજીભાઈ માણિયા દ્વારા કોઈપણ જાતના ફૂડ એન્ડ ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ વગર અથવા તો અન્ય કોઈપણ પ્રકારના લાયસન્સ વગર આ સમગ્ર જે આલ્કોહોલ કન્ટેન્ટવાળી જે સૌંદર્ય પ્રસાધનની બોટલો છે તેનું મેન્યુફેક્ચરિંગ પણ કરવામાં આવતું હતું અને તેમની વધુ તપાસ કરતા તેમની પાસે કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ છે એ મળી આવેલ ન હતા. જેથી કરી અને ગેરકાયદેસર રીતે આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલોનું મેન્યુફેક્ચરિંગ તેમજ નશાના વપરાશ માટે લોકોને વેચાણ કરતા હોય તે બાબતે BNSની કલમ 123, 3(5) તેમજ પ્રોહિબિશનની કલમ 65A, 65B, 116B, 67A, 81 અને 98(2) મુજબ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી ખુશાલભાઈ સવજીભાઈ માણિયા અને જિગ્નેશભાઈ સવજી માણિયા છે તેમની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ જે તપાસ ચાલુ છે જે ઇથેનોલ ની જે પ્રોડક્ટ છે તે હાલ મુંબઈથી લાવતા હોય તેવી જાણકારી મળી છે. તે બાબતે હાલ તપાસ ચાલુ છે. તેમજ ખુશાલભાઈ અને જિગ્નેશભાઈ દ્વારા જે ન્યૂ માણિયા બ્રધર્સની અંદર અમુક માલ હતો એ પાલીતાણા ખાતે રહેતા જીનલભાઈ પારેખ જે નામના વ્યક્તિ છે તેમની પેઢીમાંથી આ માલ લાવવામાં આવતો હતો.